કતારગામ ખાતે રહેતી પ્રણીતાને પતિ અને સાસરિયાઓ દ્વારા ઢોરમાર મારવામાં આવી હોવાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આરોપી પતિ સહિત ત્રણેયની ધરપકડ કરી હતી. તો રાત્રિના 1 થી 3 વાગ્યા દરમિયાન પ્રણીતાના મોઢામાં કપડાનો ડૂચો મારી મારી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કતારગામ ખાતેના સંતોષીનગર સોસાયટીમાં રહેતા વિવેક કાચરિયા થોડા સમય અગાઉ પ્રણીતાએ પ્રેમ લગ્ન કર્યા હતા. જોકે પ્રેમ લગ્ન કર્યાના થોડા સમય બાદ જ પ્રણીતાને તેનો પતિ વિવેક તથા સાસુ મીનાબેન અને નણંદ સ્નેહાબેન દ્વારા માનસિક ત્રાસ અપાતો હતો. ત્રણેય પ્રણીતાને અપશબ્દો કરી મારતા હતા. જોકે 2 દિવસ અગાઉ પતિ વિવેક, સાસુ મીનાબેન અને નણંદ સ્નેહાબેને તેના દ્વારા રાત્રે 1 વાગ્યાથી 3 વાગ્યા સુધી પ્રણીતાના મોઢામાં કપડાનો ડૂચો નાખી લાકડાના ફટકા કાતર વડે તથા મૂંઢમાર માર્યો હતો. જેને લઈને પ્રણીતાના પિયર પક્ષને જાણ થતાં તેઓએ તાત્કાલિક પ્રણીતાને સારવાર માટે હોસ્પિટલે ખસેડી હતી. બનાવ લઈને કતારગામ પોલીસને આ બાબતની જાણ થતાં કતારગામ પોલીસ પણ ઘટના સ્થળે દોડી જવા પામી હતી અને ફરિયાદી તપાસ હાથ ધરી છે. કતારગામ પોલીસે પ્રણીતાની ઢોરમાર માંડનાર પતિ વિવેક કાચરિયા, તેની સાસુ મીનાબેન અને નણંદ સ્નેહાબેનની ધરપકડ કરી ત્રણેય વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા.